તો ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને આજનું આ પાવન પર્વ અને પાવન પર્વમાં સૌથી મોટી જો ભૂમિકાની વાત હોય તો એ છે પોલીસની. પોલીસ કે જે રથયાત્રાના તમામે તમામ માર્ગ પર અત્યારે જોવા મળી રહી છે, જ્યાં હવે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ અલગ અલગ રથોની અંદર બિરાજમાન થશે અને જે સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો કડક બંદોબસ્ત છે, એમના ઉચ્ચ અધિકારી સાથે મારા સહયોગી પ્રદીપ કચાએ જ્યારે ચર્ચા કરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળીએ. અમદાવાદની અંદર આજે ભગવાન જગન્નાથ એ નગરચર્યાએ નીકળવાના છે અને તેની પહેલા જ અમદાવાદના જગન્નાથ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સુરક્ષાએ તૈનાત કરી દેવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ મંગળા આરતી કરીને થોડી જ વાર પહેલા અહીંથી ગયા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને પહલ વિધિ બાદ રથ એ નિજ મંદિરથી નીકળવાના છે. સેક્ટર 1ના જોઈન્ટ કમિશનર નીરજ કુમાર બળગુજર સાહેબ આપણી સાથે છે. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા આ વખતની રથયાત્રામાં અને આજનો શું બંદોબસ્ત ખાસ મંદિર પરિસરની અંદર કે જ્યાં વીવીઆઈપી મુવમેન્ટ સતત રહેવાની છે? જી, આજરોજ ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળવાની છે, એના માટે મંદિર ઉપર ખાસ 3 લેયરનું બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. એમાં રેપિડ એક્શન ફોર્સ, એસીએફ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રસ્સા અને હ્યુમન ચેન લગાડીને બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ત્યારે મંગલા આરતી પૂર્ણ થઈ છે અને ભક્તજનો અત્યારે દર્શન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જે રથ છે અને રથયાત્રા એ આગળ નીકળશે. અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે અને 31,000થી વધારે પોલીસ રૂટ ઉપર રહેશે અને રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય એના માટે સંપૂર્ણ તૈયારીઓ, જેમાં ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવેલ છે. સર, શું અપીલ કરશો અમદાવાદ શહેરની જનતાને, કેમ કે સતત વર્ષોથી એ ભગવાન જગન્નાથ એ લોકોને દર્શન આપવા માટે નગરચર્યા માટે નીકળતા હોય છે, જેમાં સૌથી વધુ કઠિન કામ એ અમદાવાદ શહેર પોલીસનું હોતું હોય છે. એમને મદદે તો રાજ્યની અલગ જિલ્લાની પોલીસો આવતી હોય છે, પરંતુ સૌથી વધુ ટફ ટાસ્ક એ અમદાવાદ શહેર પોલીસનો છે. આપણે અમદાવાદ શહેર પોલીસ છેલ્લા 2 મહિનાથી તૈયારી કરી રહી છે અને અત્યારે જે કામગીરી છે અને જે માહોલ છે એ ખૂબ જ સારા છે અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં એ રથયાત્રા નીકળશે. અને મારી અપીલ છે કે કોઈ ભક્તજનો શાંતિથી દર્શન કરે, કોઈ ધક્કામુક્કી ના થાય અને જે અમદાવાદ પોલીસ દ્વારા એના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ અમદાવાદ પોલીસને અભિનંદન આપ્યા હતા અને એમની કામગીરી પણ વખાણી હતી, કેમ કે સતત 2 મહિનાથી લોકોની વચ્ચે સંપર્ક સાધવો, શાંતિ સમિતિની બેઠક હોય, બ્લડ ડોનેશન હોય કે પછી ક્રિકેટના કેમ્પો હોય, તમામ વખતે નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ પોલીસના વખાણ કર્યા છે. અમદાવાદ પોલીસના જવાનોને તમારા તરફથી શું અપીલ રહેશે? આપણે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ આજે રથયાત્રાની બંદોબસ્તની તૈયારી છે એ કરવામાં આવેલ છે અને આપણે બંને સાહેબો દ્વારા જે પોલીસ છે એના વેલફેર માટે ખાસ તકેદારી રાખવામાં આવેલ છે, જેથી જે બંદોબસ્તમાં જે પોલીસ છે એ તંદુરસ્ત રહીને અને હાઇડ્રેટેડ રહીને અને એલર્ટ રહીને બંદોબસ્ત કરે એના માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. આભાર સર, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અમદાવાદ શહેરના સેક્ટર 1ના જોઈન્ટ કમિશનર નીરજ કુમાર બળગુજર સાહેબ હતા, જેમણે કહ્યું અમદાવાદની અંદર આ વખતે 31,000 કરતાં પણ વધુ પોલીસ બંદોબસ્ત છે. 3 લેયરની અંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરની જનતાને પણ નાથના દર્શન કરવા માટે શાંતિપૂર્ણ માહોલની અંદર દર્શન થાય, કોઈ ધક્કામુક્કી ન થાય અને અમદાવાદ પોલીસે સતત ભક્તોની સાથે ઊભી રહેશે. કેમેરા પર્સન પાર્થિવ પટેલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.